ભુજના દીનદયાળનગર વિસ્તારમાંથી સાહેદોએ ઠાર ગાડીમાં આવી અને એક વ્યક્તિનું અપહરણ કર્યું હતું, જેની માહિતી મળતાની સાથે જ ભુજ બી ડિવિઝન પોલીસ અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસના બંને પોલીસ ઇન્સ્પેક્ટરો રાણા તથા ગોઝિયાએ ટીમ બનાવી આખરે ગણતરીના કલાકમાં ઠાર ગાડીને કબજે કરી 3 ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીની અટકાયત કરવામાં આવી છે. અપહરણના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના કલાકમાં પકડી પાડતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ અને ગાંધીધામ શહેર બી ડિવિઝન પોલીસ. સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર ભુજ શહેર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં દીનદયાળ નગર સર્કલ પાસેથી કોઈ અજાણ્યા ઈસમોએ સાહેદનું અપહરણ કરી ઠાર ગાડીમાં અંજાર બાજુ રવાના થયા છે જેવી માહિતી મળતાની સાથે તાત્કાલિક અસરથી બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. પટેલનાએ તાત્કાલિક અસરથી ટીમ બનાવી અને પીછો કર્યો હતો. ત્યારબાદ ગાડીને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પણ સપોર્ટ કર્યો હતો. ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી અને આખરે આ ગુનાને અંજામ આપનાર આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો, જેમાં પકડાયેલા આરોપી સુલતાનભાઈ ગનીભાઈ છુછિયા, ઉંમર વર્ષ 28, રહેવાસી મકાન નંબર 24 7 કોલોની, કીડાણા, તાલુકો ગાંધીધામ. આરીફ ઉર્ફે આશિફ ગનીભાઈ છુછિયા, ઉંમર વર્ષ 21, રહેવાસી મકાન નંબર 24 7 કોલોની, કીડાણા, તાલુકો ગાંધીધામ. ફરીદ રહીમભાઈ જામ, ઉંમર વર્ષ 21, રહેવાસી લાકડાવાસ, કીડાણા, તાલુકો ગાંધીધામ વાળાને પકડી પાડવામાં આવ્યો છે. તેમના પાસેથી 5 લાખ રૂપિયાની કિંમતની ઠાર ગાડી GJ 39 CB 9286 વાળી જે કબજે કરવામાં આવી છે. આરોપીઓનો ખૂબ જ મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી ડિવિઝનના એસ.એમ. રાણા, ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એસ.વી. ગોઝિયા, ગાંધીધામ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોઝિયા તથા અન્ય લોકોના સ્ટાફના માર્ગદર્શન તળે આ કાર્યવાહી કરવામાં આવી હતી.